मैं केवल निमित्त हूं, प्रेरणा सूत्र आप हैं। मैं केवल सरिता हूं, कृपा के सागर तो आप हैं। मुझे केवल अक्षर मालूम हैं, मंत्रों को बुलवाने वाले तो आप हैं। मेरे इस शरीर में 5 ज्ञानेंद्रिय और 5 कर्मेंद्रिय हैं, 11वां मेरा मन है, लेकिन इस शरीर को सेवा में लगाने वाले, सेवा में जोड़ने वाले मेरे शरीर में कितने कितने विकार भरे हैं प्रभु। मलमूत्रों से, स्वभाव से, वाणी व्यवहार और वर्तन से मैं कहीं भी आपके लायक नहीं हूं, फिर भी इस शरीर को आपने स्वीकार किया है। महाप्रभु जगत गुरु श्रीमद वल्लभाचार्य ने जब से ब्रह्म से संबंध करवाया, तब से प्रभु मैं आपके चरण की शरण में आया हूं, तो मेरे अवगुण चितना धरो, समदर्शी है नाम तिहारा। आवो भाव मनमा राखीने અને આ શરીર દ્વારા તનુજા સેવા એટલે કે ઠાકોરજીની પ્રેક્ટિકલી પોતાના માથે બિરાજતા શ્રી ઠાકોરજીની આપણે જગાવીએ, મિશ્રી ભોગ ધરીએ, શ્રૃંગાર કરીએ, સ્નાન કરાવીએ, વસ્ત્રો ધરાવીએ, માલાજી ધરાવીએ, પવિત્ર ધરાવીએ, ઠાકોરજીને ભોગ ધરીએ, જે આવડતા હોય તે કીર્તન કરીએ, જે આવડતી હોય તે સામગ્રી સિદ્ધ કરીને અરોગાવીએ, રાગ ભોગ અને શ્રૃંગારથી આપણે આપણા પ્રભુને જ્યારે રીઝવીએ છીએ, ત્યારે સાચા અર્થોમાં એ વૈષ્ણવતાને જાણતા હતા, પણ હવે જીવાનો પ્રારંભ થયો છે, જેમાં હવે અને ખાસ કરીને આફ્ટર 60s તો મને એવું લાગે છે કે પ્રભુએ આપણને સંસારમાં બધું જ આપ્યું હોય, ધનમ ધાન્યમ પશુમ બહુપુત્ર લાભમ સત સંવત્સરમ દીર્ઘમ આયુષ્ય, બધું પ્રભુએ આપણને આપ્યું હોય, પછી આપણા અને પ્રભુના રિલેશનશિપને સ્ટ્રેન્થન કરવાનો સમય પ્રારંભ થઈ ચૂક્યો છે। હવે આપણી પાસે જેટલો સમય છે એ સમયમાં ઠાકોરજીની નામ સેવા અને સ્વરૂપ સેવા કરવી જોઈએ, અને આ બંને કરવાની ઈચ્છા થાય તો સમજવું કે પ્રભુની પ્રત્યક્ષ કૃપા મારા ઉપર થઈ રહી છે, અને પ્રભુએ આ દેહને હવે નિમિત્ત બનાવી અને પોતાની સેવામાં સ્વીકાર કર્યો છે। આ દેહનો પ્રભુએ અંગીકાર કર્યો છે, આ દેહને પ્રભુએ પોતાના સેવા માટે હવે પોતે એપોઇન્ટ કર્યો છે, અને એ અવસર જ્યારે જીવનમાં આવે અને એવું કરવાનું મંગલ પ્રારંભ થાય, એ આપણા જીવનનો સૌથી મોટો મહોત્સવ છે। નહીં પેલી શિયાળે સોરઠ ભળો, ઉનાળે ગુજરાત ને કચ્છડો બારે માસ વાલે, કચ્છડો બારે કચ્છ બારે માસ, એવી રીતે જે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ છે, જે પુષ્ટિમાર્ગીય શ્રી મહાપ્રભુજીનો સેવક છે, જે મહાપ્રભુજીનો શિષ્ય છે અને પોતાના જીવનમાં વૈષ્ણવતાને આદરી છે, એ વ્યક્તિના જીવનમાં તો બારે માસ પુરુષોત્તમ માસ છે। એના જીવનમાં તો આ મલમાસનો તમામ વિકારો દૂર થઈ અને એના જીવનમાં તો પ્રભુની આ ભક્તિનું સામ્રાજ્ય બારે માસ વસંત રહે છે। સદા રહત બારિશ ઋતુ હમ પર, તો પ્રભુની એ કૃપા વૃષ્ટિ જે છે, કરુણાનો જો વરસાદ છે, એ પ્રતિક્ષણ આપણા ઉપર વરસી રહ્યો છે।